सर्वभक्ते प्रेमिस्तया भाव्यमति प्रयासोऽयं परिपूरणीया श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारे प्रेम की બધા સંકીર્તન કરીએ તાળી બજાવ वासुदेवा राजा राम सीताराम राजा राम सीताराम राजा राम सीताराम राजा राम सीताराम राधे श्याम 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 સરસ મજાના વૈષ્ણવે સંકીર્તન કર્યું અને સાક્ષાત નટવર ભગવાન શ્રી દ્વારકાધીશ પર ત્યાં આવી અને નૃત્ય કરવા માંડ્યા. આહા, આ સ્વરૂપ કેવું હશે વિચાર તો કરો. આપણે એમની હજારો વર્ષ પછી કથા કરીએ છીએ તોય આપણે એટલો આનંદ આવે છે, એટલી પ્રસન્નતા થાય છે. અને જે સભાની અંદર સુખદેવજી કથા કરતા હોય, સંકીર્તન કરાવતા હોય, અરે અર્જુન જો અર્જુન રાગ છેડતો હોય, ઇન્દ્ર જો ઇન્દ્ર મસ્ત બનીને મૃદંગ વગાડતો હોય, અને ઉદ્ધવજી જેવા કાંસ્ય મંજીરા વગાડતા હોય, દેવતાઓ જય હો એનો નાદ કરતા હોય, અને એવું સ્વરૂપ સરસ મજાનું પ્રવૃત્તિ હોય ત્યાં ભગવાન નૃત્ય કરતા હોય. આ શું આનું વર્ણન આપણે કરી શકીએ? આ કેવી પ્રસન્નતા હશે. સરસ મજાનું જ્યાં સંકીર્તન થવા લાગ્યું અને વૈષ્ણવની સાથે આમ નાચવા લાગ્યા, ઝૂમવા લાગ્યા, અને ભગવાન અતિ પ્રસન્ન થયા છે. ભગવાન પણ નૃત્ય કરે છે અને નટવરનું નૃત્ય, જે સહસ્ત્ર ફેણવાળા નાગ ઉપર જે નૃત્ય કરી શકે એ આ પૃથ્વી ઉપર ત્યાં સ્વર્ગલોકમાં નૃત્ય કરતા હોય તો કેવા સુંદર લાગે. આવું સરસ મજાનું જ્યારે નૃત્ય જોયું અને ભગવાન પ્રસન્ન થયા. ભગવાને કહ્યું વૈષ્ણવોને, હે વૈષ્ણવો, હું તમારા સંકીર્તનથી પ્રસન્ન થયો છું. આપ માગો, તમારે શું જોઈએ છે? તમે જે માગો એ આપવા માટે તૈયાર છું. ત્યારે વૈષ્ણવ કહે છે કે હે પ્રભુ, અમારે કાંઈ જોતું નથી, માત્ર આપ અમને વચન આપો કે અમે જ્યાં જ્યાં આપની કથા કરીએ, જ્યાં જ્યાં આપનું સંકીર્તન કરીએ ત્યારે તમે આપ સાક્ષાત હાજર થાવ, આપ પ્રગટ થાવ અને આશીર્વાદ આપો. ત્યારે ભગવાન કહે છે ના હમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયે મગ્નયત્ર ગાયન ભગવાન કહે છે કે જ્યાં મારા ભક્તો મારી કથા કરતા હશે, જ્યાં મારી કથાનું ગાયન કરતા હશે ને, ત્યાં હું આવીને બિરાજીશ, ત્યાં હું સાથે હું નૃત્ય કરીશ અને ત્યાં મારી અચૂક હાજરી હશે. આવી સરસ મજાની ભગવાનની કઈ કથા કહી છે. અને વૈષ્ણવોએ કહ્યું છે કે આ સંસાર કથાની અંદર કેવી રીતે, તો કે ભાઈ જેવી કથાની અંદર અત્યારે જે સાર છે, આપણે જે મજા આવે છે એવી મજા દુનિયામાં બીજે ક્યાંય છે નહીં. અરે અસારે ખલુ સંસારે વિષય વિષસંગ કુલધિય ક્ષણાર્ધમ ક્ષેમાર્ધમ પિબત સુખ ગાથા તુલસુધા. આ જે સુખ ગાથા છે, શ્રીમદ ભાગવતી કથા છે, તો સુધા સમાન છે, અમૃત સમાન છે. અને કિમર્થમ વ્યર્થ બહુ વ્રજત કુપથે કુત્સિત કથે પરીક્ષિત સાક્ષીયત શ્રવણગત મુક્યુક્ત કથને. આ કથા સાંભળવાથી પરીક્ષિતની મુક્તિ થઈ. અરે ધુંધુકારી જેવા પ્રેતની મુક્તિ થઈ. કેવા પાપ કર્યા હતા? એવા તો આપણે કોઈ પાપ નથી કર્યા ને. ધુંધુકારીએ અનેક પાપ કર્યા હતા. અરે
પ્રેતમાંથી ભગવાન એનો પાર્ષદ બનાવી દીધો, ભૂતમાંથી ભગવાનનો ભક્ત બનાવી દીધો. આવી ભગવાને સરસ મજાની કથા કરી. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશની. પ્રેતમાંથી પાર્ષદ બનાવી દઈએ, ભૂતમાંથી ભગવાનનો ભક્ત બનાવી દઈએ. આવી સરસ મજાની એ સુંદર કથા અને એ કથાનું મહાત્મય આપણે અહીં મહાત્માને વિરામ આપીએ છીએ. આવો આગળ આપણે પ્રથમ સ્કંદની કથાની શરૂઆત કરીએ, પણ એ પહેલા નાનું એવું સંકીર્તન લઈ અને પછી કથા કરીએ. હે ભજો મુકુંદ માધવ મોરા, હે ભજો મુકુંદ માધવ મોરા, હે ભજો મુકુંદ માધવ મોરા, હે ભજો મુકુંદ માધવ મોરારી. પ્રદીપભાઈ ખાનગી અને અમારા સુભાષભાઈ બ્રહ્મ સમાજના અગ્રણી અમારા હસમુખભાઈ ઢીલું અને બધા અમારા મોટા ભાઈ સમાન. તો આ આપણા કાર્યની સફળતાના લક્ષણ છે. જ્યાં આવા પરમ પવિત્ર બ્રાહ્મણો પધારતા હોય કથાની અંદર, આવો આપણે એનું ભાવથી સન્માન કરીએ. હે ભજો મુકુંદ માધવ મોરારી, મુકુંદ માધવ મોરારી, હે ભજો મુકુંદ માધવ મોરારી, હે ભજો મુકુંદ માધવ મોરારી, હે ભજો ગોવિંદ ગોપાલ ગિરધારી, હે ભજો ગોવિંદ ગોપાલ
પીત વસ્ત્રધારી 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 નીલ વસ્ત્રધારી ગુંજા માલાધારી ગુંજા માલાધારી હે ગુંજા માલાધારી ગુંજા માલાધારી એ ગુંજા માલાધારી ગુંજા માલાધારી હે ગુંજા માલાધારી ગુંજા માલાધારી એ ભજો મુકુંદ માધવ મોરારી હે ભજો મુકુંદ માધવ મોરારી એ ભજો ગોવિંદ ગોપાલ ગિરધારી ભજો ગોવિંદ ગોપાલ ગિરધારી મોર પીછધારી મોર પીછધારી મોર પીછધારી મોર પીછધારી મોર પીછધારી મોર પીછધારી હે મોર પીછધારી મોર પીછધારી હે ભજો મુકુંદ માધવ મોરારી ભજો મુકુંદ ભજો મુકુંદ માધવ મોરારી ભજો મુકુંદ માધવ મોરારી ભજો મુકુંદ માધવ મોરારી ભજો મુકુંદ માધવ મોરારી 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 ભજો મુકુંદ માધવ મોરારી ભજો મુકુંદ માધવ મોરારી ગવ ગોવિંદ ગોપાલ ગિરધારી ગવ ગોવિંદ ગોપાલ ગિરધારી ભજો મુકુંદ માધવ મોરારી ભજો મુકુંદ માધવ મોરારી ગવ ગોવિંદ ગોપાલ ગોવિંદ ગોપાલ ગોવિંદ ગોપાલ ગિરધારી શ્રી દ્વારિકાધીશ વાહ જ્યાં સાક્ષાત ઠાકોરજી બિરાજમાન હોય જ્યાં જે કથાની અંદર સાક્ષાત ઠાકોરજી બિરાજા હોય પધાર્યા હોય અને સરસ મજાનું નૃત્ય કરતા હોય એ કથાના ઉત્સાહની શું વાત કરવી. આપણે પણ સરસ મજાનો એ અત્યારે ભગવાનના નામનો એ ઉત્સવ માણ્યો, ભગવાનના નામનો રાસ લીધો. આવો અને અહીં પરમ પવિત્ર બ્રાહ્મણો પધાર્યા, એમના પણ સરસ મજાના આપણે આશીર્વાદ મળ્યા અને એમનું સન્માન કરવાનો પણ આપણે લાભ મળ્યો. આવો હવે જેવી કથાની અંદર શાંતિ હતી એવી જ પાછી આપણે શાંતિ બનાવી રાખીએ અને આપણે આગળની કથાની અંદર કથા શ્રવણ કરીએ. હવે સુતજી છે એ સોનકાદિ ઋષિઓને આગળની કથા કહે છે. સોનકાદિ ઋષિઓ એ પ્રશ્ન પૂછે છે અને એ સુતજી છે સરસ મજાની એ આગળની કથાને કહે છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત ચાર્થે સ્વભિઘ્ન સ્વરા તેને બ્રહ્મરુદાય આદિ કવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો વૃષા ભાવના સ્વેન સદા નિરસ્તગુહકં
સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ શ્રીમદ ભાગવત મહાપુરાણના પ્રથમ સ્કંદનો પહેલો શ્લોક, જેની અંદર કહેવામાં આવ્યું છે કે જન્માદ્યસ્ય યતોન્વયાદિ તતશ્ચાર્થે સ્વવિઘ્નેશ્વરાત. કેવા પ્રભુ કે સમગ્ર જગતની ઉત્પત્તિ કરે છે, સમગ્ર જગતનું પાલન કરે છે અને સમગ્ર જગતને એક ક્ષણવાર જે નષ્ટ કરી શકવાનું સામર્થ્ય ધરાવે છે એવા પરમ કૃપાળુ પરમાત્મા, જેની માયાને મોટા મોટા દેવતાઓ પણ જાણી નથી શકતા, તેને બ્રહ્મ હૃદય આદિ કવે અર્થાત બ્રહ્માદિ દેવતાઓ પણ જાણી નથી શકતા. મુહ્યંતિ યત્સૂરય, જેની માયામાં મોટા મોટા દેવતાઓ પણ મોહ પામે છે. તો આપણે તો સામાન્ય મનુષ્ય છીએ. આપણી આ સંસાર તરફની જે વૃત્તિઓ છે એ કેવી રીતના પ્રભુમાં લાગે, આપણો સંસાર તરફનો જે મોહ છે એ ધીમે ધીમે કેવી રીતના ઓછો થાય, એટલા માટે થઈ ને પ્રથમ શ્લોકના આ મંગલાચરણની અંદર પ્રથમ શ્લોકની અંદર કહ્યું છે તેજો વારી મુદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મુષા. દૃષ્ટાંત આપણા કહ્યું છે કે કેવી રીતે મનુષ્યને આ સંસારમાં મોહ થાય. તો કે આપણે મોટર કાર લઈને જતા હોઈએ અને આવા ચૈત્ર વૈશાખના તપની અંદર આપણે આમ તડકાની અંદર ગાડી લઈને જઈએ ને એટલે એમ થાય કે આગળ જાણે ઓલું ઝાંઝવાનું જળ છે, જેને મૃગ જળ કહીએ, એવું દેખાય, પણ હકીકતમાં હોતું નથી. ત્યાં પહોંચીએ તો ત્યાં કાંઈ હોતું નથી. આપણે એમ થાય કે આગળ પાણી છે, ઝાંઝવાનું જળ દેખાય. બીજું ઉદાહરણ કહ્યું સંતોએ કે જેવી રીતે અંધારાની અંદર કોઈ દોરડું પડ્યું હોય અને આપણે ખબર ન હોય તો એમાં આપણે સર્પનો ભાસ થાય. આપણે એમ થાય કે જાણે સર્પ પડ્યો છે. એવું બીજું દૃષ્ટાંત આપવામાં આવ્યું છે અને કહ્યું છે એવી રીતે આ ભગવાનની માયા છે, જે જગત મિથ્યા હોવા છતાં પણ એ સત્ય દેખાય છે. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, એ તો લબ્ધ પ્રતિષ્ઠિત સૂત્ર છે. છતાં પણ આપણે એ ભગવાનની માયાને કોઈ મનુષ્ય જાણી નથી શકતા. તો એ માયામાંથી મનુષ્યને પર થવા માટે થઈ અને આ શ્રીમદ ભાગવત મહાપુરાણ, આવા દિવ્ય ધર્મ ગ્રંથો, જેનું વૈષ્ણવો જે મનુષ્ય સેવન કરે એને ભગવાનની થોડી માયાથી વ્યક્તિ દૂર થાય છે અને ભગવત તરફ, તત્વ તરફ એ વ્યક્તિ ગતિ કરે છે. ત્યારબાદ કહ્યું છે કે આવા પરમ સત્ય ભગવાન શ્રી દ્વારકાધીશ એ ભાગવત ભગવાનને હું એ પરમ પરમાત્માને હું વંદન કરું છું. જો અહીંયા કોઈ દેવતાનું નામ નથી લખ્યું. સત્યમ પરમ ધીમહિ, અમે સત્યની ઉપાસના કરનારા છીએ, અમે પરમ તેજ પરમ તત્વની ઉપાસના કરનારા છીએ. વિદ્વાનો કહે છે કે કદાચ વેદવ્યાસજી એમ લખ્યું હોત કે કૃષ્ણમ પરમ ધીમહિ, તો કૃષ્ણના અનુયાયી એમ કહેત કે આ ધર્મગ્રંથ છે અમારો છે, અમારા માટે આ લખ્યો છે વેદવ્યાસજીએ. કદાચ શક્તિના ઉપાસના કરનારા શાક્ત કદાચ એમ કહેત કે શક્તિમ પરામ ધીમહિ લખ્યું હોત તો એમ કહેત કે આ ધર્મગ્રંથ અમારો છે. શૈવ છે, શિવજીનું ઉપાસના કરનારા જે લોકો છે, મનુષ્યો છે, કદાચ એમ લખ્યું હોત ને કે શિવમ પરમ ધીમહિ તો એ કહેત કે આ ધર્મગ્રંથ અમારા માટે બનાવ્યો છે. અને 17 પુરાણની રચના થઈ પછી આ 18મું પુરાણ વેદવ્યાસજીએ લખ્યું છે. એ પણ આગળ કથા આવશે. એટલે આ ધર્મગ્રંથ છે એ સૌને માટે છે ને સર્વદા છે. આપણા સૌ જીવ માત્રનું કલ્યાણ કરવા માટે થઈ અને વેદવ્યાસજીએ આ રચના કરી છે. આવો એ પરમ ધર્મની જ્યાં વાત કરી છે, આવા પરમ ભગવાન પરમાત્મા એને વિશેષ ધર્મ વિશે કહ્યું છે કે ધર્મ પ્રોજિત કેતવોત્ત પરમો નિર્મત્સરાણામ સતામ વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપોત્રેણ મૂલનમ. શ્રીમદ ભાગવતે મહામુનિકૃતે કિંવા પરે ઈશ્વરે
ઈશ્વર સદ્યો રુદ્ર વૃજ્યતે પ્રકૃતિભિ શુશ્રૂષુભિ તત્ક્ષણાત. આ વેદરૂપી કલ્પવૃક્ષ છે, એમનું ફળ છે. અને કેવો ધર્મ કયો છે કે જે પરમ ધર્મનું નિરૂપણ કર્યું છે, વાસ્તવિક છે, અને એ મનુષ્ય માત્રનું જીવનું કલ્યાણ કરનારો આ ધર્મ ગ્રંથ છે. આ શ્રીમદ ભાગવત છે, એ સાક્ષાત ઠાકુરજીનું સ્વરૂપ છે. અને એમની અંદર ભગવાનના અનેક અનેક ચરિત્રોની કથા કહી છે. ત્યારે સૌ પ્રથમ એ મનુષ્યનું કલ્યાણ થાય એના માટે થઈ શૌનક આદિ ઋષિઓએ સર્વપ્રથમ 6 પ્રશ્ન પૂછ્યા છે. કીધું છે કે હે સુતજી, અમને એવો પરમ ધર્મ બતાવો, અમને એવી કથા કહો કે મનુષ્ય અને જીવ માત્રનું કલ્યાણ થાય. ત્યારે સૌ પ્રથમ કહ્યું છે તત્ર તત્રાંજસાયુષ્મન ભવતા યદ્વિનિશ્ચિતમ સામે કાંતત શ્રેયા સ્તન્ન સંસીતુમર્હસી ભૂરિણી ભૂરિ કર્માણિ શ્રોતવ્યાનિ વિભાગશ અત સાધોત્ર યત્સારમ સમુદ્રુત્ય મનીષયા સૂત જાનાસि ભદ્રમ તે ભગવાન શાશ્વતાં પતિ દેવક્યાં વાસુદેવસ્ય જાતો યસ્ય ચિકીર્ષયા તસ્ય કર્માણ્યુદારાણિ પરિગીતાનિ ભૂરિણી ગૃહિણા સદ્દધાનાનાં લીલયા દદત કલા આખ્યાહિ ધરે ધીમન અવતાર કથા શુભા લીલા વિદદત સ્વેર મિશ્વર સ્યાત્મયા વયમ તુ ન વિતૃપ્યામ યદૃશૃણવતામ ઉત્તમ શ્લોક વિક્રમે. હે પ્રભુ, આપ સરસ મજાના આ ભાગવત ધર્મની વાત કરી છે. કહ્યું છે શૌનક આદિ ઋષિઓએ પ્રશ્ન કર્યો છે સુતજીને કે હે પ્રભુ, આપની કથા સાંભળવાથી અમે તૃપ્ત નથી થતા. સરસ મજાના આવા પરમ પવિત્ર ભાગવતજીના શ્લોકો માત્ર એનું શ્રવણ કરીએ ને તો આપણા કાન પવિત્ર થાય, આપણો દેહ પવિત્ર થાય. અને અમારા ગુરુજીનો આદેશ છે કે શક્ય હોય ત્યાં સુધી, બને ત્યાં સુધી થોડા શ્લોક વધારે લેવા, ભાગવતજીના શ્લોક ગાવા, જેનાથી એ શ્લોક અને મંત્રની અંદર એક ઉર્જા હોય છે, જે ઉર્જા વ્યક્તિના જીવનનું કલ્યાણ કરનારી હોય છે. તો આવા સરસ મજાના 6 પ્રશ્ન પૂછ્યા. સૌથી પહેલા કહ્યું છે કે શ્રેય શું છે. ત્યારબાદ બીજા પ્રશ્નની અંદર પૂછ્યું છે કે શાસ્ત્રનો સાર શું છે. પેલા પ્રશ્નમાં પૂછ્યું કે શ્રેય, મારું કલ્યાણ કરનારી વસ્તુ કઈ છે. બીજા પ્રશ્નની અંદર કીધું છે કે સાર શું છે. ત્રીજા પ્રશ્નની અંદર પૂછ્યું છે કે શ્રેયની પ્રાપ્તિ કેવી રીતના થાય. હે ભગવાન, અમારા માટે એવો કયો કલ્યાણકારી માર્ગ છે કે જેને અનુસરવાથી અમારું કલ્યાણ થાય. ત્યારબાદ કહ્યું છે કે વસુદેવ અને દેવકીને ત્યાં શા માટે ભગવાને અવતાર લીધો છે. ભગવાનના અવતારનું પ્રયોજન શું છે, કે ભગવાનને વસુદેવ અને દેવકીને ત્યાં અવતાર લીધો. ભગવાનના રાજ્યનું પ્રયોજન શું છે. અને 5મો પ્રશ્ન છે કે કયા કયા અવતાર લઈ અને પ્રભુએ કઈ કઈ લીલા કરી.
ભગવાને અવતાર તો લીધા, પણ અવતાર લઈ અને ભગવાને કેવી કેવી રચના કરી, કેવી કેવી લીલાઓ કરી, એ કથા અમને કહો. અને છઠ્ઠા પ્રશ્નની અંદર કહ્યું કે ભગવાન સ્વધામ ગયા પછી ધર્મ કોને શરણે ગયો? બ્રુહિ યોગેશ્વરે કૃષ્ણે બ્રહ્મણ્ય ધર્મ વર્મણી સ્વામ કાષ્ટા અધુનો પેતે ધર્મ કમ શરણમ ગતઃ. ભગવાન જ્યારે ઠાકુરજી આ પૃથ્વી ઉપરથી જ્યારે વિદાય થયા ત્યારે ધર્મ કોને શરણે ગયો? આવું સરસ મજાનું એ પ્રશ્ન, શૌનકાદિ ઋષિનો પ્રશ્ન, અને સૂતજી એનો ઉત્તરમાં એ સરસ મજાની ભગવાનની કથા કહે છે. આવો એ કથાની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ. અને ત્યારબાદ વ્યાસજી બોલે છે, અને એ સમયે એ સૂતજીનું મંગલાચરણ, વ્યાસજીનું મંગલાચરણ એ સૂતજી કરી રહ્યા છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેણ તન્મયતયા તરવો વિનેદો સર્વભૂતહૃદયં મુનિમાનતો. એ સુખદેવજીને વંદના કરી. કેવા છે વ્યાસપુત્ર? તો કહે છે કે યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ, જે કહે છે કે જે સદાય માટે ભગવાનના નામનું સંકીર્તન કરતા કરતા એ વિચરણ કરનારા છે, જે અપેત કૃત્યમ, જેને કંઈ કરવાનું બાકી નથી રહ્યું. ભગવાન દ્વૈપાયન વેદવ્યાસના પુત્ર છે, અને જે સ્તમ સર્વભૂત હૃદય મુનિમાનતોસ્મી, એ બધા મનુષ્ય જીવ માત્રના હૃદયમાં રહેનારા એ ભગવાન સુખદેવજી મહારાજ છે, એમની વંદના કરી છે. અને કરતા કહ્યું છે કે સ્વાનુભાવ અખિલમ શ્રુતિ સારમેકમ અધ્યાત્મ દીપમતિર શતામ તમોંધમ સંસારીણામ કરુણ્યાહ પુરાણ ગુહ્યમ તમ વ્યાસ સૂનુમુપયામિ ગુરુના. એવા ગુરુના મુનિ જે સુખદેવજી છે, એવા સુખદેવજીને અમે વંદન કરીએ છીએ. કયા છે? તો કે સંસારી ઉપર કરુણા કરનારા છે, જે પુરાણ ગુહ્યમ, જે ધર્મશાસ્ત્ર, વેદ અને પુરાણના જે જાણકાર છે, એવા સુખદેવજીને વંદન કર્યા છે. અને અનેક દેવતાઓને વંદન કર્યા છે. એવાની અંદર સુખદેવજીની વંદના બાદ હવે એ સૂતજી છે, એ વાણી અને વિનાયકની સરસ મજાની વંદના કરે છે. નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસ તતો જયમુદીરયે. અને ભગવાન નરનારાયણની વંદના કરી છે. અને નરોત્તમ, ભગવાન નરોમાં શ્રેષ્ઠ પરમ કૃપાળુ પરમાત્માની વંદના કરી. અને ત્યારબાદ વ્યાસજીની વંદના કરી અને માં સરસ્વતીની વંદના કરી છે. તો સરસ્વતી તો માં વાણીને અધિષ્ઠાતી દેવી છે. આવો આપણે પણ માં સરસ્વતીની વંદના કરી અને પછી આગળની કથા લઈએ. જય 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 હે વીણા પાણી, જય જય
જાની મહિમાન જાની જય 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 વીણા પાણી જય જય શિવ કલ્યાણી માત ભવાની આપણે પણ વાણી પવિત્ર થાય હવે એ સાથે ગાજો બોલજો માં સરસ્વતીની કૃપાથી મૂંગા બોલતા થઈ જાય, આંધળા દેખતા થઈ જાય અને લંગડા પર્વત ચલતા થાય ને આપણી પણ વાણી પવિત્ર બને. આ માં જગદંબા વીણા પાણીની સ્તુતિ ચાલે છે. અરે ઘુંઘરું બાજે પયલિયા બોલત 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 ઘુંઘરું બાજે પયલિયા झूम रही है सारी नगरिया 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 નિરગમ પમ ગમ ગર નિરસા જય 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 ગર નિર મગર ગ પમ ગર નિરસા જય 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 નિરગમ ધનિ સા સનિ ધ પમ ગર સા જય 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 હે વીણા આવી માં સરસ્વતી એમની આપણે સરસ મજાની વીણાવાદિનીની આપણે પ્રાર્થના કરી અને આગળની કથા
એ સુતજી સરસ મજાની કથા, ભગવાનના અવતારોની કથા સંભળાવે છે કે ભગવાને કેવા કેવા અવતારો લીધા. એમાં કહે છે કે સૌ પ્રથમ સનત કુમારનો અવતાર લીધો, જેમની આપણે કથા સાંભળીએ છીએ. 4 સનત કુમારો, જેમ અહીંયા 4 સંત કુમારો અમે કાલે હતા ને એવી રીતના સનત, સનક, સનંદન અને સનાતન, આ 4 સનત કુમારનો અવતાર લીધો. ત્યારબાદ ભગવાને બીજો અવતાર છે એ વરાહનો અવતાર લીધો, આ પૃથ્વીને બહાર કાઢી રસાતળમાંથી. ત્રીજો અવતાર છે ભગવાને નારદજીનો લીધો. ચોથો અવતાર નરનારાયણનો લીધો. પાંચમો અવતાર કપિલ ભગવાનનો લીધો. છઠ્ઠો અવતાર એ ભગવાન દત્તાત્રેય બન્યા, જે દત્ત, દુર્વાસા અને ચંદ્રમા કહેવાના. છઠ્ઠો અવતાર દત્તાત્રેયનો. સાતમો અવતાર યજ્ઞ નારાયણનો લીધો. આઠમો અવતાર છે એ ઋષભદેવજીનો લીધો. નવમો અવતાર છે એ ભગવાન પૃથુરાજા બન્યા છે. 10મો અવતાર એ મત્સ્ય અવતારે ભગવાન પ્રગટ થયા છે. 11મો અવતાર એ કુર્મ અવતાર, કાચબાનો અવતાર લીધો. 12મો અવતાર છે ભગવાન ધન્વંતરી બન્યા, સમુદ્રની અંદરથી પ્રગટ થયા અને આયુર્વેદ વગેરેનો પ્રચાર કર્યો. 13મો અવતાર ભગવાન મોહીનો લીધો અને 14મો અવતાર ભગવાન નરસિંહ રૂપે પ્રગટ થયા છે, જે આપણે કથા આગળ પણ બધા અવતારોની જોશું. ત્યારબાદ 15મો અવતાર છે પંચદશમ વામનકમ. 15મો અવતાર છે એ ભગવાન વામનનો લીધો. 16મો અવતાર એ ભગવાન પરશુરામ થયા. 21 વખત આ પૃથ્વીને નક્ષત્રી કરી અને બ્રહ્મતેજનું મહત્વ સમજાવ્યું. 17મો અવતાર છે વેદવ્યાસ થયા. 18મો અવતાર છે એ રામ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા. 19મો અવતાર ભગવાન બલરામ થયા છે, ભગવાન શ્રી કૃષ્ણના ભાઈ, મોટા ભાઈ. અને 20મો અવતાર છે એ સાક્ષાત શ્રી કૃષ્ણ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા છે. કૃષ્ણત્તુ ભગવાન સ્વયં. 21મો અવતાર છે એ ભગવાન બુદ્ધ સ્વરૂપે પ્રગટ થયા અને 22મો અવતાર છે એ કલ્કી સ્વરૂપે ભગવાન પ્રગટ થશે. હવે સંભલપુર નામમાં વિષ્ણુ યસા બ્રાહ્મણને ત્યાં એ કલ્કી સ્વરૂપે પ્રગટ થશે. અને ઘણા વિદ્વાનો એમ પણ કહે છે કે માત્ર 22 અવતાર નહીં, હજી 2 અવતાર વિશેષ છે, હંસ અને હયગ્રીવ. આવા ભગવાનના 24 અવતારની વાત કરી. અને વેદવ્યાસજી તો ત્યાં સુધી કીધું કે અવતારા યસંખ્યેયા, અનેક ભગવાનના અવતારો છે. અને ત્યારબાદ એ ભગવાનના અવતારોની કથા કહી છે. અને કોઈ ભગવાનના અંશ અવતાર છે, કોઈ ભગવાનના કલા અવતાર છે, પણ ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં દ્વારકાધીશ એ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ છે. ત્યારબાદ અનેક અવતારોની કથા કહી. ભગવાન વેદવ્યાસ પાસે ભગવાનના ચરિત્રની પરિપૂર્ણ આ ભાગવત પુરાણની રચના કરી ભગવાન વેદવ્યાસે. આ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં સર્વ વેદ, ઇતિહાસ અને પુરાણનો સાર છે. અનેક તત્વોનો જેની અંદર સંગ્રહ કર્યો છે. અને એ વેદવ્યાસ છે, આ ભાગવત છે, સુખદેવજીને અધિકારી સમજી અને ભણાવ્યું છે. જે જેનો અધિકાર હોય ને એ જ અપાય, જે જેની જેટલી લાયકાત હોય. એક સામાન્ય નોકરી કરનારો માણસ હોય તો સરકાર એને સામાન્ય લાકડી આપે, અને ડીએસપી હોય, પીએસઆઈ હોય, મોટા હોદ્દામાં હોય તો એને ગન પણ આપવી પડે. કારણ કે જે સામાન્ય જે નોકરી કરતો હોય એની પાસે કોઈક આજકીને જટીને હામી મારી દે, એની એટલી લાયકાત કદાચ ન પણ હોઈ શકે. એટલે જે જેની લાયકાત હોય એ પ્રમાણે એને અધિકાર પ્રમાણે અપાય છે. વેદવ્યાસજીએ પોતાના પુત્ર નહીં, પાત્ર હતા એટલા માટે થઈ અને એમને શ્રીમદ ભાગવત મહાપુરાણ ભણાવ્યું છે. અને જે સુખદેવજી મહારાજ છે એ ભાગવત ભણી અને ભાગવત ધર્મનો પ્રચાર કરે છે. વિદ્યા વય અને જ્ઞાનવૃદ્ધ શ્રોતા સોનક ઋષિએ કહ્યું, હે સુતજી, આપ વક્તાઓમાં શ્રેષ્ઠ છો, માટે આપ સુખદેવજીના મુખેથી સંભળાવેલી ભગવાનની એ કથા કહી સંભળાવો. અને આ સૌ પ્રથમ આ કલિયુગમાં કયા સ્થળે અને કયા સમયે આ ભગવાનની કથા થઈ હતી એ પણ મને કહો. ત્યારે વ્યાસજી કહે છે કે દીર્ઘકાળના સત્રમાં સંમિલિત થયેલા મુનિઓના વિદ્યા વય અને વૃદ્ધ એવા
કુલપતિ ઋગ્વેદી સોનકજીએ સૂતજીને પૂર્વોક્ત વાત સંભળાવીને તેમના પ્રશંસા કરી હતી અને કહ્યું કે સૂત સૂત મહાભાગ વદનો વદતામ વર કથામ ભાગવતી પુણ્યામ યદાહ ભગવાન છુકઃ. કયા યુગમાં કયા સ્થળે અને શા માટે આ કથા થઈ હતી અને કૃષ્ણ દ્વૈપાયન કોની પ્રેરણાથી આ પરમહંસ સંહિતાની રચના કરી? ભાગવત ધર્મની રચના છે, વેદવ્યાસજીએ કરી તો ખરી, પણ કોની પ્રેરણાથી કરી એ કથા કરતા કહે છે કે દ્વાપરે સમનુ પ્રાપ્તે તૃતીય યુગ પર્યયે જાત પરશરાત યોગી વાસવ્યામ કલયા હરે હે. એ યોગી પરાશરાત્મજ વેદવ્યાસજીએ જીવ માત્રના કલ્યાણ માટે થઈ અને નારદજીના ઉપદેશથી આ સરસ મજાની ભગવાનની કથા કરી. વેદવ્યાસજીએ 17 પુરાણની રચના કરી, છતાં પણ વ્યાસજીને સંતોષ ન હતો અને એને સંતોષ ન હતો એટલા માટે થઈ અને ખિન્ન મુખે બેઠા હતા. અને જ્યાં સરસ્વતી નદીના કિનારે જ્યારે ખિન્ન મુખે બેઠા હતા ત્યાં નારદજી આવે છે અને નારદજી કહે છે કે આપ તો હરિના દાસ છો, આપ શા માટે ઉદાસ છો? હરિના દાસ કોઈ દિવસ ઉદાસ હોય નહીં. અને આટલા શાસ્ત્રની રચના કરી, આટલા ધર્મગ્રંથોની આપ રચના કરી અને છતાં પણ આપ ઉદાસ છો. આપણું શરીર તો સ્વસ્થ લાગે છે, પણ આપણું મન કેમ આટલું નિર્બળ બની ગયું એવું લાગે છે? આપણા ચહેરાની અંદર પ્રસન્નતા કેમ નથી? ત્યારે વેદવ્યાસજી કહે છે કે મને હજી એવું કંઈક લાગે છે કે મારા જીવનમાં કંઈક ખૂટે છે. ત્યારે નારદજી અમને પ્રેરણા કરે છે કે હે વ્યાસજી, તમે અનેક શાસ્ત્રની રચના કરી, અનેક પુરાણોની રચના કરી, તમે વેદના વિભાજન કર્યા, પણ હજી આપે ભગવત ધર્મનું નિરૂપણ નથી કર્યું. ભગવત ધર્મનું નિરૂપણ અર્થાત કે જે તમે ચરિત્રો લખ્યા એની અંદર ભગવાનની કથાઓ જ લખી છે, પણ એમાં વિશેષ ભગવાન ધર્મનું નિરૂપણ નથી. અને જ્યાં ભગવાનની વિશેષ કથા ન હોય એ કથાને કોઈ દી ભક્તો સંતો એ કથા ભગવાનની એને માન્ય રાખતા નથી, એને હૃદયથી સ્વીકારતા નથી. અને શાસ્ત્રમાં કીધું તદ વાયસ તીર્થમ, એ કેવું કીધું તો વાયસ તીર્થ બહેનોને વધારે અનુભવ હોય. ઠામ ઉટકીને પછી જ્યાં એઠવાડ પધરાવો ને, કાગડા જ્યાં ઉડતા હોય એ કાગડાઓનું તીર્થ એ સમાન કીધું છે. એટલે આ ભગવત ધર્મનું નિરૂપણ કરો. નારદજી અમને પ્રેરણા કરી. નારદજી પોતાનો પૂર્વજન્મ કહે છે કે હું એક વખત પૂર્વજન્મની અંદર હું દાસીનો દીકરો હતો અને મારી માં છે એ એક બ્રાહ્મણને ત્યાં નોકરી કરતી હતી, બ્રાહ્મણની સેવા કરતી હતી. અને ત્યાં ચાતુર્માસ ગાળવા માટે થઈ અને સંતો પધાર્યા અને એ સંતો રોજ સાંજે ભગવાનની હરિકથા કરે. મારી માની સાથે હું સેવા કરું, સંતોની સેવા કરતાં કરતાં અમારો સમય વીતે. અને એની અંદર એક વખત એવું બન્યું કે મારી માં ગૌશાળાની અંદર ગાય દોવા ગઈ અને મારી માને સર્પદંશ થયું. નારદજીનું હૃદય ભરાય એવું. નારદજીએ કીધું મારી માનું મૃત્યુ થયું અને હું નાનો બાળક, મેં સંતોની સેવા કરી, સંતો જ્યારે જમી લે એની એથી પતરાવડી ઉપાડું, એનો વધેલો પ્રસાદ છે હું ગ્રહણ કરું. સંતોની ભક્તિ છે એ મને અસર કરવા લાગી. મેં સંતોને પ્રાર્થના કરી, વિનંતી કરી કે આપ મને આપની સાથે લઈ જાઓ. સંતોએ પ્રથમ મને મનાઈ કરી અને મને એ ગુરુમંત્ર આપ્યો. કહ્યું છે બેટા હજી ઉંમર તારી નાની છે તો ભગવાનનું ભજન કર. માની તો સેવા કરતો હતો, પણ માની સેવામાંથી નિવૃત્તિ થઈ છતાં કીધું કે તું ભગવાનનું ભજન કર. અને એ સંતોએ સરસ મજાનો નારદજીને એ ગુરુ મંત્ર વાસુદેવ ગાયત્રીનો મંત્ર આપ્યો છે. કહ્યું છે નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. સરસ મજાનો વાસુદેવ ગાયત્રી મંત્રનો જપ કરવાનું કીધું. નારદજી એ સરસ મજાનો મંત્રનો જપ કરે છે અને આમે મંત્ર જપ છે ને એ ખૂબ સિદ્ધિ આપે છે. એટલે વ્યક્તિએ રોજ ભગવાનનો જપ કરવો જોઈએ, રોજ ભગવાનની માળા કરવી જોઈએ, ભગવાનના નામનું સંકીર્તન કરવું જોઈએ.
માણસનો દિવસ વાંજ્યો ન જવો જોઈએ. આપણા વડીલો કહે કે આપણે જમવા બેસીએ અને ભોજનની અંદર જો ગોરસ ન હોય ને તો એ ભોજન અધૂરું ગણાય. વિના ગોરસ કોરસ ભોજન, ગોરસ વગરનું ભોજન વાંજ્યું ગણાય. એમ ભગવાનના નામ વગરનું ભોજન દિવસ છે એ વાંજ્યો ગણાય છે. ભગવાનના નામનો જપનું મહત્વ બતાવ્યું, પણ કેવી રીતના કરવો કે જેટલા જપ થાય એટલા જ કરવા. એવું પણ સંતો પાસેથી સાંભળ્યું છે કે જે મંત્ર હોય એના 1 કરોડ એક શબ્દના 1 કરોડ જપ કરવામાં આવે તો મંત્ર સિદ્ધ થઈ જાય છે અને સિદ્ધિ આપે છે. તો કોઈ ઘણા એવા તર્ક બુદ્ધિના વ્યક્તિ હોય ને એ એમ કહે કે તો રામ મંત્ર જ લઈ લેવાય ને, એટલે 2 જ અક્ષર આવે અને તર સિદ્ધિ સફળતા એમ. તો એમ થોડુંક ચાલે. ગુરુ જે મંત્ર આપે એ ગુરુ મંત્ર એ ફળે છે. કારણ કે બધા મંત્ર છે એ ઋષિ દ્વારા, એ કોઈ પણ ઋષિ દ્વારા એને શાપ વિમોચન કરેલા હોય છે, શાપિત હોય છે અને એને શાપ વિમોચન કરવું પડે છે, ત્યારે મંત્ર સિદ્ધિ આપે છે. અને ઘણા લોકો તો એમ કહે કે અમે એટલી ભગવાનની માળા કરીએ. રોજ મંદિરે જાય એટલે ઘણીવાર એવી ચર્ચા સાંભળવા મળે કે હું 11 માળા ન કરું ત્યાં સુધી ઘરની બહાર પગ ન મૂકું. એક ભાઈ તો કહે કે હું રોજ ગાયત્રીની કે 24 માળા કરું કે. તો પેલા સંતે કીધું વાહ, બહુ ભાગ્યશાળી કહેવાય, રોજ ગાયત્રીની 24 માળા કરે. તો કે હા 24 તો અમે નથી કરી શકતા. એક વખત ઓચિંતાના સંત ત્યાં ગયા અને ભાઈ માળા કરતો હતો અને જાણે આમ માળામાંથી તનખા જરે ઓમ ભૂર્ભુષ ઓમ ભૂર્ભુષ ઓમ ભૂર્ભુષ, એ આમ પારા નતો ફરતો, આમ ખેંચતો હતો ઓમ ભૂર્ભુષ ઓમ ભૂર્ભુષ. અરે દેવતા, આમ 24 માળા કરતા શું વાર લાગે? એવી રીતના માળા નહીં, શાંતિથી જેટલી થાય એટલી. અને નિયમ છે દરરોજનો ઓછો લેવાય તો સારું. એટલે શક્ય થઈ, એ નિયમ દરરોજ થઈ શકે. કારણ કે કલા છે એમાં નાવીન્યતા આવે અને અધ્યાત્મ છે એ દિવસે દિવસે એક જ સરખું વધતું જાય તો એ સિદ્ધિ આપે છે. આવી રીતના માળા નહીં. પણ નારદજીએ વાસુદેવ ગાયત્રી મંત્રનો જપ કર્યો અને નારદજી છે એ ભગવાનનું ભજન કરે છે અને ભગવાનનું ભજન કરતાં કરતાં નારદજી છે એમનો એ દેહ છૂટે છે. અને નારદજી કહે છે બીજા જન્મની અંદર હું ઉપગ્રહણ નામનો ગંધર્વ થયો. નારદજીને ભગવાન બ્રહ્માજી એને આશીર્વાદ આપ્યા અને 7 શ્લોકી વીણા આપી નારદજીને. નારદજી કહે છે કે આ વીણા લઈ અને બધી જગ્યાઓ ભગવાનનું સંકીર્તન કરું છું, ભગવાનનું ગાયન કરું છું. દેવદત્તા વીણામ દેવદત્તા વીણામ દેવદત્તા વીણામ દેવદત્તા સ્વર બ્રહ્મ આવી સરસ મજાની એ વીણા આપી અને નારદજી કહે છે હરિનામ સંકીર્તન કરું છું, ભગવાનનું નામ લઉં છું અને બધાને લેવડાવું છું. એટલે આ ભગવદ્ ગુણાનુવાદ જેની અંદર થાય એવા ભગવત ધર્મનું આપ નિરૂપણ કરો. અને એ સમયે વેદવ્યાસજી છે બ્રહ્મનદ્યામ સરસ્વત્યામ આશ્રમ પશ્ચિમે તટે સમ્યા પ્રાસેથી પ્રોક્ત ઋષિણામ સત્રવર્ધનમ, જ્યાં ઋષિઓ એ જ્ઞાન ગોષ્ઠીનું સત્ર કરે છે અને સમ્યા પ્રાસની અંદર એ સરસ મજાની ખડખડે સરસ્વતી નદી વહે છે. અને સરસ્વતી નદી છે એ સંતો કહે છે જ્ઞાનની નદી છે. એ જ્ઞાનની નદીના કિનારે સરસ મજાના ભાગવત ધર્મનું નિરૂપણ કરે છે. અને કેવો ભાગવત ધર્મ કે યશ્યામ વૈ શ્રૂયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિરુત્પદ્યતે પુંસામ શોક મોહ ભયાપહ. જેને શ્રવણ માત્રથી ભક્તિ ઉત્પન્ન થાય છે,
શોક મોહ અને ભયનો નાશ થાય છે. આવા સરસ મજાનું એ ભગવત ધર્મનું નિરૂપણ કર્યું છે. અને ત્યારબાદ વેદ વ્યાસજી છે એ સરસ મજાની એ ભાગવત ધર્મની રચના કરે છે. અને એમની અંદર આગળ કથા કરતા કહે છે કે આ કથા છે એનો અધિકારી કોણ છે? તો કે એનો અધિકારી તો મારો દીકરો સુખદેવજી છે, જે આત્મામાં જ રમણ કરે છે. અને આત્મામાં રમણ કરનારા ભગવાન સુખદેવજીને એ અધિકારી સમજી અને સરસ મજાનું એને એ ભાગવતની કથા અર્પણ કરી છે. હવે કેવી રીતના અર્પણ કરી? તો કહે છે કે સુખદેવજી છે એ તો આત્મામાં રમણ કરનારા છે. હવે એને કેવી રીતના બોલાવાય? તો જન્મતાની સાથે જ ઘરને છોડીને ચાલ્યા ગયા છે. હવે એને ગોતવા કેમ? એટલે સુખદેવજીને બોલાવવા માટે થઈ એમના શિષ્યોને કીધું વ્યાસજીએ કે જાઓ, તમે જંગલની અંદર જાઓ અને જંગલની અંદર જઈ અને તમારે આ ભાગવતના સરસ મજાના શ્લોક છે ને એનું ગાન કરવું તમારે. અને જોજો શિષ્યો, તમારે એ શ્લોક અડધો જ બોલવાનો છે, આખો નથી બોલવાનો. તમને કોઈ પૂછે ને તો જ તમારે શ્લોક આખો બોલવો, નહીતર આખો ન બોલવો. અને જ્યાં મારો દીકરો કદાચ સુખદેવ તમને સાંભળશે ને તો એ તમને પૂછશે કે આપ કોણ છો, આપ કોના શિષ્ય છો? એટલે વેદવ્યાસજીના શિષ્ય છે એ વનની અંદર જાય છે ગાયો ચરાવવા માટે. સરસ મજાની ગાયો ચરાવે છે અને એ શિષ્યો છે સરસ મજાના એ શ્લોકનું ગાન કરે છે. બરહાપીડમ નટવરવપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ કનકકપિશમ વૈજયંતીમ ચમાલા. એટલો શ્લોક બોલે ને વરી અટકી જાય, વરી ગાયોને ચરાવે અને વરી શિષ્યો આગળ જાય. ત્યાં જઈને ફરીને શ્લોક બોલે. એવામાં ધીમે ધીમે આગળ ચાલે છે અને આગળ જ્યાં જંગલમાં જાય ત્યાં નંગ ધડંગ યોગી સુખદેવજી મહારાજ છે એ શ્લોક એના કાને પડે છે. આમ એ મસ્ત સુખદેવજી પોતાના હાથનું આમ ઓસીકું કરી અને આડા પડ્યા છે, જાણે કોઈ જંગલની અંદર કેસરી સિંહ પડ્યો હોય ને મદમસ્ત થઈને, એમ સુખદેવજી પડ્યા છે. પણ જ્યાં આ શ્લોક એના કાને પડ્યા અને સુખદેવજી એ અવાજ જ્યાં પડ્યો ને તે એ બાજુ ખેંચાયા અને એ બાજુ દોડીને ગયા. અરે ઋષિઓ, અરે બ્રહ્મપુત્રો, આપ આ કોના શિષ્ય છો અને આપ આ શ્લોક બોલો છો? તો આ શ્લોક અધૂરો શ્લોક શા માટે બોલો છો? આ તો મારા ઠાકોરજીના શ્લોક છે, આ તો મારા ભગવાનના શ્લોક છે. હવે નિર્ગુણમાં રમનારો યોગી એને સગુણ પ્રત્યે પ્રીતિ થવા લાગી અને કહેવા લાગ્યો કે મને તો આ શ્લોક છે એ ભગવત ધર્મ ભગવાન પ્રત્યે પ્રીતિ કરાવનારા લાગે છે. આ તો મારા ઠાકોરજીના શ્લોક છે, આ તો મારા ભગવાનના શ્લોક છે, પણ આ શ્લોક અધૂરા કેમ બોલો છો? ભગવાનનું સ્વરૂપ છે, એની અંદર ભગવાને પીળું પિતાંબર પહેરેલું છે, હાથની અંદર બંસીને અધરામૃત કરી છે, માથે મોર પીછ છે. આપ આખો શ્લોક બોલો ને. ત્યારે કહે છે કે અમારા ગુરુજીએ ના પાડી છે અમને આખો શ્લોક બોલવાની. સુખદેવજી કહે છે કે મને આખો શ્લોક સંભળાવો, મને ભગવાન પ્રત્યે પ્રીતિ થાય છે, વિશેષ પ્રીતિ થઈ છે આપના એ શ્લોક માટે થઈને. ત્યારે એ ઋષિકુમારો છે એ સરસ મજાના ફરીથી ભગવાનનો એ શ્લોક સંભળાવે છે. બરહાપીડમ નટવરવપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ કનકકપિશમ વૈજયંતીમ ચમાલા. રંધ્રાનવેણો અધર સુધયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ
સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ પ્રાવિશદ ગીત કીર્તિ. આવા સરસ મજાના જ્યાં શ્લોક બોલ્યા ત્યાં સુખદેવજીને પ્રીતિ થઈ. કહ્યું છે કે આ તો મારા માટે પણ શ્લોક નવો છે. ત્યારે એને શિષ્યો કહે છે કે હા પ્રભુ, આ શ્લોક બહુ લેટેસ્ટ છે અને બેસ્ટ પણ છે. તો આ કોને લખ્યો છે? કહે છે કે અમારા ગુરુદેવે લખ્યો છે. તો તમારા ગુરુદેવનું નામ શું મને જણાવશો? ત્યારે કહે છે કે અમારા ગુરુદેવ છે ભગવાન વેદવ્યાસ. આહા હા, સુખદેવજીએ વેદવ્યાસનું નામ સાંભળ્યું અને જાણે આમ પાગલ હોય એવી ચેષ્ટાઓ કરવા માંડ્યા. અરે અરે, એ તો મારા પિતા છે, વેદવ્યાસજી તો મારા પિતા છે. ચાલો ચાલો આપણે એની પાસે જઈએ. ક્યાં છે? અને બધા શિષ્યો છે એમની સાથે. સુખદેવજી એ વનથી એ આશ્રમ તરફ જાય છે અને બધાની વચ્ચે ચાલ્યા જાય છે. સુખદેવજીના મોટા મોટા ઝુલ્ફા છે, મોટું લલાટ કપાળ છે, પીપળા જેવું જેનું પાન છે, મોટી છાતી છે અને મોટા મોટા ઝુલ્ફા લટકી રહ્યા છે. સુખદેવજી જાય, આગળ બધા શિષ્યો છે. શિષ્યો જઈ અને આમ આડા ઊભી જાય છે અને વેદવ્યાસજી છે એ સાયમ સંધ્યા કરી અને જ્યાં યજ્ઞકુંડની અંદર અગ્નિ પ્રજ્વલિત હોય છે, સરસ મજાના એ યજ્ઞના એ દ્રવ્ય જે હૂતદ્રવ્ય હોમેલું હોય એનાથી સરસ મજાની સુગંધ આવે છે. અને વેદવ્યાસજી છે એ ત્યાં બેઠા હોય ને શિષ્ય કહે છે, ગુરુજી આપ જોવો તો ખરી અમારી સાથે કોણ આવ્યું છે? ત્યારે વેદવ્યાસજી કહે કે જરા આમ દૂર હતો. બંને શિષ્ય આમ બંને લાઈનમાં ઊભી ગયા હતા. આમ જ્યાં બંને શિષ્યના બે ભાગ પડ્યા લાઈનના, ત્યાં સુખદેવજીના દર્શન થયા અને સુખદેવજી મહારાજ છે વેદવ્યાસજીના ચરણમાં પડી ગયા. બંને ભેટે છે, પિતા પુત્ર. અને વેદવ્યાસજી કહે છે કે આવો મારો દીકરો, હું તને ભાગવત ધર્મ છે એ હું તને ભણાવું અને તું જ મારો દીકરો અધિકારી છે, તું જ મારો દીકરો પાત્ર છે. અને પાત્ર સમજી અને એને સરસ મજાની આ શ્રીમદ ભાગવત મહાપુરાણની એ કથા સંભળાવી. અને જે કથા છે જેના 12 સ્કંદ છે, 18,000 જેના શ્લોક છે, 335 જેના અધ્યાય છે અને 500 લાખ જેના અક્ષર છે, આવી સરસ મજાની સંહિતા એ સુખદેવજીને ભણાવી. અને એ જ સંહિતા આપણે બેનો આંબામાં પણ ગાય છે. આવો આપણે